નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે ફંડામેન્ટલ કેમિસ્ટ્રી છે બેસિક કેમિસ્ટ્રી એની અંદર સૌથી અગત્યના ચેપ્ટર પૈકીનું ટોપિક પૈકીનું એક જે છે એ રેઝોનન્સ છે. રેઝોનન્સને ગુજરાતીમાં સંસ્પંદન કહેવામાં આવે છે. મિત્રો JEE, નીટ, નેટ, સ્લેટ આ બધી એક્ઝામમાં રેઝોનન્સને લગતા ઘણા બધા અગત્યના પ્રશ્નો પૂછાય છે અને રેઝોનન્સ સૂત્રો દોરવા એ એક કળા છે. એટલે જેને રેઝોનન્સ દોરતા આવડે એ બહુ જ સારી રીતે કેમિસ્ટ્રીને સમજ્યો છે એવું ગણી શકાય. મિત્રો આજે આપણે આ રેઝોનન્સ શું છે, રેઝોનન્સ સ્ટ્રક્ચર કોને કહેવાય, રેઝોનન્સના હાઇબ્રિડ સ્ટ્રક્ચર કોને કહેવાય અને રેઝોનન્સ સ્ટ્રક્ચર માટેની જે રેઝોનન્સ થવા માટેની શરતો છે એ કઈ કઈ છે. તો કોઈ પણ અણુ જે છે નિશ્ચિત બંધારણ ધરાવે છે અને અણુની અંદર વિવિધ પ્રકારના બંધન થયેલા હોય છે. એમાં ખાસ કરીને કાર્બનિક સંયોજનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ મિત્રો કે જ્યારે બંધન થાય છે ત્યારે પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે હંમેશા બંધનમાં ભાગ લેતા હોય છે. તો સંયોજકતા પૈકીના જે ઇલેક્ટ્રોન એ સિગ્મા બંધનમાં ભાગ લેતા હોય એટલે કે બંધ ધરી ઉપર બનતા બંધમાં ભાગ લેતો હોય એને આપણે સિગ્મા બોન્ડ કહીએ છીએ અથવા તો સિગ્મા ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને જે સંયોજકતા ઇલેક્ટ્રોન પાઈ બંધનમાં એટલે કે બંધ ધરીથી દૂર બનતા જે બંધનમાં વપરાયા હોય એને આપણે પાઈ બંધ અથવા તો પાઈ ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને જે સંયોજકતા ઇલેક્ટ્રોન બંધનમાં નથી વપરાતા એમને આપણે લોન પેર ઇલેક્ટ્રોન કહીએ છીએ. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનના પરમાણુના અમુક ઇલેક્ટ્રોન સિગ્મા બંધનમાં, અમુક ઇલેક્ટ્રોન પાઈ બંધનમાં, જ્યારે અમુક ઇલેક્ટ્રોન વપરાયા સિવાયના જેને લોન પેર અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સિગ્મા બંધનમાં રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે બહુ જ મજબૂતાઈથી જકડાયેલા હોય છે, જ્યારે એની સરખામણીએ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઓછી મજબૂતાઈથી જકડાયેલા હોય છે. એટલે જ્યારે n ઇલેક્ટ્રોન એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન બિલકુલ ફ્રી હોય છે. એટલે એમ કહેવાય કે સિગ્મા બંધન કરતા સિગ્મા ઇલેક્ટ્રોન કરતા પાઈ અને n ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે ઓછી મજબૂતાઈથી જકડાયેલા હોય છે અને પરિણામે એ અણુના પરમાણુઓ ઉપર સતત ડિસ્પ્લેટ અથવા તો ડિલોકેટ થાય છે. તો આપણે પ્રથમ પ્રશ્ન એ થાય કે રેઝોનન્સ એટલે કે સંસ્પંદન એટલે શું? વોટ ઇઝ રેઝોનન્સ? તો રેઝોનન્સ ઇઝ અ ડિલોકલાઇઝેશન અથવા તો એને ડિસ્પ્લેસમેન્ટ કહીએ અથવા તો મુવમેન્ટ કહીએ અથવા તો શિફ્ટિંગ કહીએ ઓફ પાઈ ઇલેક્ટ્રોન એન્ડ લોન પેર ઇલેક્ટ્રોન ફ્રોમ વન એટમ ટુ અનધર એટમ. એટલે કે પાઈ ઇલેક્ટ્રોન અને લોન પેર ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થવાની ઘટનાને રેઝોનન્સ કહેવામાં આવે છે. જનરલી આપણે એવું માનીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ બે પરમાણુની વચ્ચે સ્થાનીકૃત થયેલા હોય છે એટલે લોકલાઇઝ થયેલા હોય છે, પણ એવું હોતું નથી મિત્રો. એ પૈકીના જે ઓછી મજબૂતાઈથી જકડાયેલા પાઈ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઇલેક્ટ્રોન એ પોતાનું સ્થાન છોડીને બીજી જગ્યાએ મુક્ત રીતે મુવમેન્ટ કરી શકે છે અને આ મુવમેન્ટને કારણે જે જુદા જુદા સ્ટ્રક્ચર ઉત્પન્ન થાય છે જેને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો રેઝોનન્સ જે છે એ અણુમાં થતી જ ઘટના છે એટલે કે ઇન્ટ્રામોલેક્યુલર ફિનોમિના છે. તો આપણે કહી શકીએ કે ઇન્ટ્રામોલેક્યુલર ફિનોમિના છે, સાથે સાથે એ કાલ્પનિક ફિનોમિના છે એટલે કે હાઇપોથેટિકલ છે. એ માત્ર કલ્પના કરવામાં આવેલી ધારણાથી આ આખું જે રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે દોરવામાં આવે છે. મિત્રો
જે જુદા જુદા સ્ટ્રક્ચર ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોનની મુવમેન્ટને કારણે પાઈ અને એન ઇલેક્ટ્રોનની, એને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ટૂંકમાં RS વડે ઓળખીએ છીએ. મિત્રો એ બિલકુલ ઇમેજનરી હોય છે, એટલે કે માત્ર એને કાગળ પર આપણે દોરીએ છીએ અથવા તો બોર્ડ ઉપર દોરીએ છીએ. વાસ્તવિક રીતે એ બધા સ્ટ્રક્ચર આવા જેટલા પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય એનું સંયુક્ત એક હાઇબ્રિડ સ્ટ્રક્ચર, જેને રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે, કે જે બધા જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનું કોમ્બિનેશન હોય છે અને એ સૌથી લોએસ્ટ એનર્જી ધરાવતું હોય છે અને સૌથી સ્થાયી સ્ટ્રક્ચર હોય છે. તો મિત્રો રેઝોનન્સ એટલે પાઈ અને લોન પેર ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ડીલોકલાઇઝેશન થવું અથવા તો ડિસ્પ્લેસમેન્ટ થવું અથવા તો મૂવ થવું અથવા તો શિફ્ટિંગ થવું. એને કારણે જે જુદી જુદી રચના ઉત્પન્ન થાય છે એને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહે છે અને આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનું કોમ્બિનેશન ધરાવતું જે હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એને RS તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ બિલકુલ કાલ્પનિક જેને કહેવાય કે ફિનોમિના છે. તો અહીંયા આપણે આ બાબતને આગળ વધારીશું. મિત્રો આ બાબતને સમજવા માટે સૌથી પહેલા આપણે બેન્ઝીન લઈએ છીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બેન્ઝીનના પ્રથમ સ્ટ્રક્ચરની અંદર મેં અહીંયા 1 2 3 4 5 6 એ નંબરિંગ કાર્બનને આપેલા છે. તેમાં તમે જોયું છો 1 અને 2 વચ્ચે સિંગલ બંધ છે, 2 અને 3 વચ્ચે દ્વિબંધ છે, 3 અને 4 વચ્ચે સિંગલ બંધ છે, પછી દ્વિબંધ છે, સિંગલ બંધ છે, દ્વિબંધ છે. તો આ મિત્રો 3 દ્વિબંધ એકાંતરે આવેલા છે, કોન્જ્યુગેટેડ સ્થિતિમાં છે અને પરિણામે દાખલા તરીકે 1 અને 6 વચ્ચેનો ઇલેક્ટ્રોન છે એ મુવમેન્ટ કરીને અહીંયા આવે છે બંને ઇલેક્ટ્રોન. એ જ વખતે આ ઇલેક્ટ્રોન અહીંયા મુવમેન્ટ થાય છે અને એ જ વખતે આ ઇલેક્ટ્રોન અહીંયા મુવમેન્ટ થાય છે. તો આમ એ થવાથી અહીંયા આ જે બીજા નંબરનું, આ પહેલા નંબરનું સ્ટ્રક્ચર છે, તો આ બીજા નંબરનું સ્ટ્રક્ચર જે છે આપણને મળે છે. તો પાઈ ઇલેક્ટ્રોન જે છે એ પોતાનું સ્થાન છોડીને અન્ય જગ્યાએ જાય છે. તો અહીંયા 1 ને 6 વચ્ચે જે દ્વિબંધ હતો એ અહીંયા સિંગલ બંધ થઈ જાય છે. તો જ્યાં દ્વિબંધ હતા ત્યાં સિંગલ બંધ થઈ જાય છે અને સિંગલ બંધ હતા ત્યાં દ્વિબંધ થઈ જાય છે. તો આમ 1 અને 2 બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે RS તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો જ્યારે અહીં દર્શાવેલું છે એ દર્શાવે છે કે 1 થી 1 2 3 4 5 અને 6 કાર્બન ઉપર આ ઇલેક્ટ્રોન સતત મૂવમેન્ટ કરે છે. તો ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝેશન દર્શાવતું આના હાઇબ્રિડ રેઝોનન્ટ હાઇબ્રિડ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે બેન્ઝીન જે છે એ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ધરાવે છે કે જેમાં દ્વિબંધના સ્થાન જુદી જુદી જગ્યાએ હોય છે. હવે મિત્રો બીજું ઉદાહરણ જે છે એ ઓઝોનનું છે. તો ઓઝોન માટે આપણે કહી શકીએ મિત્રો કે ઓઝોનનું અહીંયા સ્ટ્રક્ચર દર્શાવેલું છે. તમે હવે રેઝોનન્સની કેમ કલ્પના કરવી પડી એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઓઝોનની અંદર આ એક જે મિડલ સ્થાને O છે એક, પછી આ બીજો અને ત્રીજો, એમ 3 O છે. એક O જે છે એ દ્વિબંધથી જોડાયેલો છે જેની બંધ લંબાઈ x છે, જ્યારે બીજો જે છે એ સિંગલ બંધથી જોડાયેલો છે જેની બંધ લંબાઈ y છે. તો આ મિત્રો બોન્ડ લેન્થ જે છે એમાં તમે આપણે જાણીએ છીએ કે ટ્રિપલ બંધ જે છે એના કરતા દ્વિબંધ અને દ્વિબંધ કરતા સિંગલ બંધ એ બંધ લંબાઈ વધુ હોય છે. તો મિત્રો હંમેશા ટ્રિપલ બંધની બંધ લંબાઈ નાની, કારણ કે બંધ મજબૂત હોય છે એટલે બે પરમાણુઓ નજીક હોય એટલે બંધ લંબાઈ ઓછી હોય. એના કરતા દ્વિબંધમાં વધુ હોય અને એના કરતા ટ્રિપલ બંધમાં સિંગલ બંધમાં સૌથી લાંબી બંધ લંબાઈ હોય છે. અને પરિણામે એમ કહી શકીએ કે x જે છે જે એમાં દ્વિબંધ છે એના કરતા y જે છે એની બંધ લંબાઈ લાંબી હોય છે. તો મિત્રો ઓઝોનમાં આવેલા બે OO બંધ છે એ પૈકીનો એક બંધ દ્વિબંધ છે અને બીજો સિંગલ બંધ છે. તો બંનેની બંધ લંબાઈ જુદી થાય
પણ મિત્રો ખરેખર વાસ્તવિક રીતે એવું નથી હોતું. બંધ લંબાઈ માપીએ છીએ ત્યારે બંને OO બંધ લંબાઈ સરખી હોય છે. તો આ સરખી બંધ લંબાઈ આપણે ક્યારે બતાવી શકીએ કે જ્યારે આપણે રેઝોનન્સ ની કલ્પના કરીએ. તો રેઝોનન્સ માટે મિત્રો અહીંયા હું અહીંયા તમે જોઈ શકો છો તો સ્ટ્રક્ચર દોરું છું તો શું થાય છે. તો સૌથી પહેલા હું અચ્છા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો O O O અમે ત્રણે દોરી કાઢ્યા. હવે શું થાય છે તો કે જે આ દ્વિબંધ જે છે એ માઇનસ ચાર્જ વાળો કે જેમાં 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન ઉપર એ પોતાની લોન પેર જે છે એ અહીંયા આપે છે અને એ જ વખતે આ દ્વિબંધ વાળો જે છે એ અહીંયા ઓક્સિજનને આપે છે અને પરિણામે અહીંયા દ્વિબંધની રચના થાય છે જ્યારે અહીંયા સિંગલ બંધ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન આપ્યા એટલે અહીંયા હવે 4 જ ઇલેક્ટ્રોન રહે છે જ્યારે અહીંયા ઓક્સિજન પાસે 4 હતા અને 2 જે છે એ મિત્રો નવા આવે છે. નવા ઇલેક્ટ્રોન જે છે એને કારણે અહીંયા માઇનસ ચાર્જ આવે છે. તો તમે જોઈ શકો છો કે આ નંબર 1 સ્ટ્રક્ચર છે અને આ નંબર 2 સ્ટ્રક્ચર છે. આ બંને સ્ટ્રક્ચરની અંદર તમે જુઓ છો તો કે પહેલા સ્ટ્રક્ચરની અંદર આ બંને જગ્યાએ અહીંયા ડબલ બોન્ડ છે જ્યારે આ બીજા સ્ટ્રક્ચરમાં અહીંયા ડબલ બોન્ડ છે મિત્રો. તો એનું જે હાઇબ્રિડ સૂત્ર જે છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ મિત્રો. હાઇબ્રિડ સૂત્રને દર્શાવવા માટે આ રીતે દર્શાવવામાં આવે છે. તો O O O મિત્રો આપણે જાણીએ છીએ સિંગલ બંધ તો હંમેશા હોય જ છે. તો સંસ્પદન દરમિયાન પહેલો જે સિંગલ બંધ જે છે એ ડબલ બંધમાં રૂપાંતર થાય છે અને ડબલ બંધ છે સિંગલ બંધમાં એટલે આને આપણે કહીએ કે એને આ રીતે લખવામાં ડોટ ડોટ થી દર્શાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા ડોટ ડોટ થી દર્શાવવામાં આવે છે. હવે મિત્રો તમે જોયું કે માઇનસ ચાર્જ જે છે એ પહેલા આ ઓક્સિજન ઉપર હતો. માઇનસ ચાર્જ જે છે એ મિત્રો આ ઓક્સિજન ઉપર હતો એ પછી બીજી વખતે આ ઓક્સિજન ઉપર જાય છે. તો બંને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ જે છે વારા પરથી જાય છે જ્યારે પ્લસ ચાર્જ જે છે મિત્રો એ ઉપરનો ઓક્સિજન ઉપર જ રહે છે. તો પ્લસ ચાર્જ હંમેશા ઓક્સિજન પર રહે છે જ્યારે માઇનસ ચાર્જ જે છે એ બંને ઓક્સિજન એટલે કે -1 જે છે ચાર્જ એ 2 ઓક્સિજન પર વહેંચાય છે એટલે એને -1/2 વડે દર્શાવવામાં આવે છે. તો -1/2. તો આમ અહીંયા +1 અને આ બાજુ અહીંયા +1 અને આ બંને ઓક્સિજન ઉપર -1/2 હોય છે. પણ મિત્રો જ્યારે વીજભાર પ્લસ કે માઇનસ એ 1 કરતા ઓછો હોય તો એને -1/2 ને બદલે ડેલ્ટા માઇનસ વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે આ આનું કોમન સ્ટ્રક્ચર છે. હવે તમે જોઈ શકો છો કે આ x અને y આ બંને બંધ હવે સરખા થઈ જાય છે. કેમ? કારણ કે સંસ્પદન થોડા વખત x જે પહેલો બંધ જે છે ત્યાં દ્વિબંધ રચના થાય છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોન સતત આ ત્રણેય ઓક્સિજન વચ્ચે ફરી જાય છે જેને કારણે બધા જ બંધની લંબાઈ જે છે એ સરખી જોવા મળે છે. તો બંને OO બંધ જે છે એ સમાન એટલે કે અહીંયા x શું થઈ જાય છે y થઈ જાય છે. તો મિત્રો x બરાબર y એ આપણે સંસ્પદન જો થતું હોય તો જ સમજાવી શકીએ છીએ. એટલે કે x is less than y એક સ્ટ્રક્ચરને આધારે આપણે કહી શકીએ છીએ. આ બીજું સ્ટ્રક્ચર જે છે એમાં x is greater than y છે પણ અહીંયા જે તમારું હાઇબ્રિડ સૂત્ર છે એમાં x બરાબર y થાય છે. એટલે મિત્રો હાઇબ્રિડ સૂત્ર એ સાચું બંધારણ છે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. જ્યારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ આપણે કલ્પના કરેલું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે જેને સંસ્પદન સૂત્ર અથવા તો ઘણી વખત કોનોનિકલ ફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ મિત્રો આપણે ઓઝોનના ઉદાહરણથી આ બાબતને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો હવે તમારા સ્ક્રીન ઉપર CO3-2 છે. મિત્રો CO3-2 નું અહીંયા બંધારણ દર્શાવેલું છે.
મિત્રો હંમેશા ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન નોર્મલ કન્ડિશનમાં હોય છે, પણ ઋણ વીજભાર હોય ત્યારે 6 ઇલેક્ટ્રોન હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો CO3-2 નું સ્ટ્રક્ચર મેં દોરેલું છે. હવે એના સંસ્પંદન સૂત્રો આપણે મિત્રો દોરીએ. તો આપણે જાણીએ છીએ કે જે ઋણ વીજભાર જે છે એ હંમેશા અહીંયા શિફ્ટ થાય છે, એટલે આપણે કહી શકીએ કે ઋણ વીજભાર જે છે અહીંથી અહીંયા શિફ્ટ થાય છે, એટલે ત્યાં દ્વિબંધની રચના થશે. જ્યારે અહીંયા જે છે એ આ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય છે, એટલે જે સ્ટ્રક્ચર મળે છે એ નવું આ રીતનું મળશે કે અહીંયા સિંગલ બોન્ડ OM નો એમ રહેશે કે જેમાં અહીંયા જે છે દ્વિબંધની રચના થાય છે અને 6 ઇલેક્ટ્રોન હતા એના બદલે 4 જ રહેશે. જ્યારે અહીંયા સિંગલ બોન્ડ O થઈ જાય છે. અહીંયા મિત્રો જે O જે છે વધારાના અહીંયા -4 સ્વરૂપે અહીંયા આવે છે. અહીંયા માઇનસ ચાર્જ જૈસે થશે. તો આ મિત્રો તમે જોઈ શકો છો કે દ્વિબંધ હતો એ જે આ કાર્બન વચ્ચે હતો CO એ અહીંયા શિફ્ટ થયો. હવે હજુ પણ આગળ આપણે સંસ્પંદન સૂત્ર બતાડી શકીએ છીએ મિત્રો. તો અહીંયા શું થશે, ફરીથી આ જે ઓક્સિજન જે છે એ પોતાનું અહીંયા આપશે અને એ જ વખતે આ દ્વિબંધ જે છે એ અહીંયા પરત આવશે. તો અહીંયા હું સ્ટ્રક્ચરને ફરીથી સંસ્પંદન સૂત્રને દોરી શકું કે C અહીંયા સિંગલ બોન્ડ O અહીંયા જેમ હતું એમ જ રહેશે, માઇનસ ચાર્જ. જ્યારે અહીંયા ડબલ બોન્ડની રચના થાય છે અને એમાં પેર જે છે ઇલેક્ટ્રોન પેર વપરાઈ જાય છે અને અહીંયા સિંગલ બોન્ડ O થઈ જાય છે અને અહીંયા ફરીથી ઋણ વીજભાર આવી જાય છે. તો આમ મિત્રો આ બંને જગ્યાએ ઋણ વીજભાર. તો આ ત્રણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરો તમે જુઓ છો તો અહીંયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા 3 છે, 1 2 અને 3. તો આ મિત્રો 3 સ્ટ્રક્ચર આપણે CO3 ના આપણે દોર્યા. હવે આ ત્રણેયનું જો હું હાઇબ્રિડ દોરું તો એ કેવી રીતે દોરી શકાય? તો મિત્રો હાઇબ્રિડ દોરવું એ ખાસ અગત્યનું છે. મિત્રો દ્વિબંધની રચના તમે જુઓ છો તો આને હું ઓક્સિજન 1 આપું નંબર, આને 2 આપું અને આને 3 આપું નંબરિંગ, તો CO1 સાથે પહેલો બંધ છે પહેલા સ્ટ્રક્ચરની અંદર, બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર CO3 સાથે છે, જ્યારે આમાં CO2 સાથે છે. તો મિત્રો દરેકમાં એક એક વખત દ્વિબંધ આવે છે, એટલે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ્યારે આપણે દોરીએ ત્યારે હંમેશા સિંગલ બંધ બધા દોરી કાઢવાના. આ સિંગલ બંધ દોરાઈ ગયા. હવે હું શું કરું છું તો કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મારે દોરવાનું છે, તો હું અહીંયા ડેશ 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 વાળું બતાડું છું, બરાબર. તો આ થઈ ગયું. તો હવે તમે જોઈ શકો છો કે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર જે છે એ પહેલા સ્ટ્રક્ચરની અંદર જુઓ તો 2 ઓક્સિજન ઉપર છે, બીજામાં બીજા 2 ઉપર શિફ્ટ થાય છે અને ત્રીજા એટલે 2 ઉપર હંમેશા ઋણ વીજભાર રહે છે. એટલે કુલ 3 ઓક્સિજન છે અને ઋણ વીજભાર 2 છે, એટલે 2/3 માઇનસ 2/3 થાય, એટલે -2/3 અહીંયા આપણે મૂકી શકીએ, અહીંયા પણ -2/3 મૂકી શકીએ અને અહીં પણ -2/3 મૂકી શકીએ વીજભાર. પણ મિત્રો આપણે મેં અગાઉ વાત કરી એમ કે 1 કરતા ઓછો વીજભાર જ્યારે પણ હોય ત્યારે આપણે હંમેશા મિત્રો શું બતાડવાનું, માઇનસ ડેલ્ટા લખવાનું. ઓકે, તો હું આને રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને આ રીતે દોરીશ, સોરી COO. હવે જે દ્વિબંધ જે છે એને હંમેશા આ રીતે બતાડવાનું છે ડોટ બંધથી. એ 3 O વચ્ચે CO બંધ વચ્ચે શિફ્ટ થાય છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન જે છે મૂવમેન્ટ કરે છે
તો આ સ્ટ્રક્ચર આપણે આ રીતે બતાવી શકીએ અને ડેલ્ટા માઇનસ તો આમ ત્રણેય ઓક્સિજન ઉપર ઋણ વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો હોય છે. તો મિત્રો પાઈ ઇલેક્ટ્રોન પણ એક સરખી રીતે મૂવમેન્ટ કરે છે અને ઋણ વીજભાર એક સરખી રીતે વહેંચાય. તો મિત્રો આ સ્ટ્રક્ચરમાં પણ તમે જોયું કે લોન પેર ઇલેક્ટ્રોન અને પાઈ ઇલેક્ટ્રોન પોતાના સ્થાન છોડીને ડીલોકલાઇઝ થાય છે અથવા તો મૂવમેન્ટ કરે છે. તો આ ઘટનાને સંસ્પંદન સૂત્રો કહેવામાં આવે છે. પહેલા ત્રણ સંસ્પંદન સૂત્રો જેને આપણે શું કહીએ છીએ, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, જ્યારે આ જે અહીંયા બતાવ્યું છે એ હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે મિત્રો. તો આમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ દોરતા આવડવું જોઈએ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે રેઝોનન્સ ક્યારે થાય? અણુનું બંધારણ જોઈને આપણે કહી શકીએ કે આ સંયોજનમાં રેઝોનન્સ થશે કે નહીં થાય? તો કે હા, કહી શકીએ. તો રેઝોનન્સ માટેની કન્ડિશન શું છે? તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે તમામ પરમાણુઓ એ એક જ પ્લેનમાં આવેલા હોવા જોઈએ. ઓલ ધ પાર્ટિસિપેટિંગ એટમ્સ મસ્ટ બી ઇન ધ સેમ પ્લેન. તો જ એ પાઈ અને એન ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ સરળતાથી થઈ શકે. તો પહેલી રિક્વાયરમેન્ટ જે છે પ્લેનારિટી એટલે કે સમતલીયતા. તો જો બધા જ પરમાણુઓ જે સંસ્પંદનમાં ભાગ લેતા હોય એ એક જ સમતલમાં આવેલા હોય તો આ સંસ્પંદનની ઘટના થઈ શકે છે. નંબર 2, કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશન એટલે એકાંતરાપણું, બરાબર? તો કોન્જ્યુગેશન એ પણ આગવી બાબત છે. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો પહેલી પાંચ જે છે એ કોન્જ્યુગેશનની અવસ્થા, છેલ્લી જે છે એને મેં ગણી લીધી છે છઠ્ઠી, પણ એ એક વિશિષ્ટ કન્ડિશન છે. પણ 5 શક્યતાઓ કોન્જ્યુગેશનની હોય તો એમાં સંસ્પંદન થાય. દાખલા તરીકે એ ડબલ બોન્ડ પહેલું જે છે એ એ ડબલ બોન્ડ બી સિંગલ બોન્ડ સી છે. મિત્રો આમાં તમે જોઈ શકો છો કે સી ઉપર જે છે એ ઋણ વીજભાર અને અબંધકારક, હંમેશા ઋણ વીજભાર સાથે અબંધ ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ, એટલે ઋણ વીજભાર છે. એટલે કે તમે જો આને ગણો તો પહેલું શું છે મિત્રો, જે પરમાણુ છે એના પર ઋણ વીજભાર છે, પછી સિગ્મા ઇલેક્ટ્રોન છે અને પછી પાઈ ઇલેક્ટ્રોન છે. એટલે આને કહેવાય છે કે ઋણ વીજભાર એટલે કે માઇનસ, પછી સિગ્મા બંધ અને પછી પાઈ બંધ. તો ઋણ વીજભાર, સિગ્મા બંધ અને પાઈ બંધ આ એક જે છે એકાંતરે હોય કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં. ઓકે, બીજી શક્યતા કઈ છે? તો કે મિત્રો આ શું કહેવાય, એના પર ચાર્જ નથી સી ઉપર, પણ એના ઉપર શું છે અબંધકારક ઇલેક્ટ્રોન, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો શામાં હોય લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને હેલોજન. they are called heteroatoms એટલે કે વિષમ પરમાણુઓ. તો મિત્રો જે પરમાણુ વિષમ પરમાણુઓ છે એમના સંયોજકતા ઇલેક્ટ્રોન વપરાયા સિવાયના પડ્યા રહ્યા હોય છે, જેને આપણે લોન પેર ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો જ્યારે આવા વિષમ પરમાણુ અહીંયા હોય ત્યારે આપણે શું કહી શકીએ કે લોન પેર ઇલેક્ટ્રોન, જેને આપણે એન ઇલેક્ટ્રોન કહીએ છીએ. પછી સિગ્મા બંધ હોય, તમે જોઈ શકો છો સિગ્મા બંધ, અને પછી પાઈ બંધ હોય, તો પછી પાઈ બંધ છે. તો મિત્રો પહેલી શક્યતા જે છે એ માઇનસ ઋણ વીજભાર સિગ્મા પાઈ, બીજી જે છે લોન પેર ઇલેક્ટ્રોન સિગ્મા પાઈ, આ બીજી શક્યતા. હવે ત્રીજી શક્યતા, તો મિત્રો તમે જુઓ છો કે દ્વિબંધની સાથે જ્યારે પોઝિટિવ આયન હોય, મિત્રો પોઝિટિવ ચાર્જ એટલે શું? તો કે પોઝિટિવ ચાર્જ કયા પરમાણુ ઉપર હોય કે જ્યાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી હોય. તો પ્લસ ચાર્જ એટલે કે પોઝિટિવ ચાર્જ, જેને ઇલેક્ટ્રોનની ઉણપ કહેવામાં આવે છે, તો પોઝિટિવ ચાર્જ, પછી સિગ્મા, તમે જોઈ શકો છો સિગ્મા અને પાઈ, આ ત્રીજી રિક્વાયરમેન્ટ છે. ચોથી રિક્વાયરમેન્ટ જે છે, એટલે આ કાર્બોકેશાયન પણ ગણી શકો, પ્લસ ચાર્જ છે એટલે. પછી ચોથું જે છે તમે જુઓ છો મિત્રો, એ પરમાણુ ઉપર એક માત્ર ઇલેક્ટ્રોન બતાવેલો છે, આ ટપકું જ છે એકલું મિત્રો. તો
એને કહેવામાં આવે છે ફ્રી રેડિકલ, એટલે રેડિકલ, જેને ગુજરાતીમાં મુક્ત મૂલક કહીએ છીએ. તો મુક્ત મૂલક સાથે એટલે કે રેડિકલ સાથે સિગ્મા હોય અને પછી પાઈ હોય. તો રેડિકલ, સિગ્મા અને પાઈ આ કોન્જ્યુગેટેડ અવસ્થામાં હોય તો પણ રેઝોનન્સ થઈ શકે. પાંચમું જે છે તો કે તમે જુઓ છો પાઈ, સિગ્મા અને પાઈ, એટલે કે પાઈ, સિગ્મા અને પાઈ, એટલે કે બે પાઈબંધ કેવા હોય? એકાંતરે હોય તો પણ આ સંસ્પંદન થઈ શકે. એટલે 5 શક્યતાઓ છે કે ઋણ વીજભાર પાઈબંધને એકાંતરે આવેલો હોય, વિષમ પરમાણુ પાઈબંધને એકાંતરે આવેલો હોય, પોઝિટિવ ચાર્જ ધરાવતો પરમાણુ જે છે એટલે કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ધરાવતો પરમાણુ એ પાઈબંધને એકાંતરે આવેલો હોય, મુક્ત મૂલક એ પાઈબંધને એકાંતરે. મિત્રો મુક્ત મૂલકની અંદર જે ઓર્બિટલ હોય છે, આપણે જાણીએ છીએ મુક્ત મૂલકનું જે છે બંધારણ સમતલીય છે અને કાર્બો જે મુક્ત મૂલક જે છે એમાં, અને એની ખાલી પી કક્ષકની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. ખરેખર એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે એ પણ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. અને ચોથું જે છે કે 2 દ્વિબંધ એકાંતરે આવેલા હોય. તો આમ ઋણ વીજભાર સિગ્મા પાઈ, પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા પાઈ, પોઝિટિવ ચાર્જ સિગ્મા પાઈ, રેડિકલ સિગ્મા પાઈ અને પાઈ સિગ્મા પાઈ, એમ 5 શક્યતાઓ હોય તો મિત્રો આ કોન્જ્યુગેશન સ્થિતિમાં હોય તો રેઝોનન્સ થઈ શકે. મિત્રો અહીંયા છેલ્લી જે છઠ્ઠી શરત જે છે એ ખૂબ જ અગત્યની છે. એને આપણે સંસ્પંદન સીધી ના કહી શકીએ, પણ ઘણી વખતે સંસ્પંદન દરમિયાન આવા બે પરમાણુઓ, જેમાંનો એ પરમાણુ જે છે કે જેના ઉપર ખાલી વેકન્ટ ઓર્બિટલ આવેલી છે અથવા તો લોન પેર ઇલેક્ટ્રોન છે અને લોન પેર ઇલેક્ટ્રોન છે બી ઉપર, તો જ્યારે વેકેન્ટ ઓર્બિટલ અને લોન પેર ઇલેક્ટ્રોન આ બંને બે બાજુના પરમાણુઓ પર હોય ત્યારે હંમેશા આ લોન પેર ઇલેક્ટ્રોન આ ખાલી કક્ષકમાં જાય છે અને પરિણામે બેક બોન્ડિંગ થાય છે, એટલે બંધનું નિર્માણ થાય છે. એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ ખાલી કક્ષકમાં પડોશી પરમાણુને એમાં આપી દે છે અને પરિણામે એક પ્રકારના બંધનનું નિર્માણ થાય છે. તો જે ઇલેક્ટ્રોન મુવમેન્ટ જે છે એમાં આ એક ફેક્ટર પણ અગત્યનો ભાગ ભજવે છે, જેને આપણે આગળ આવશે ત્યારે મિત્રો જોઈશું. તો આમ મેં શરતો તમને કીધી, આ 5 શરતો પૈકી વારાફરતી આપણે દરેક શરતો અને એ પ્રકારના ઉદાહરણો સાથે આવીને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો સૌથી પહેલા જે છે એ તમે જોઈ શકો છો કે પહેલી શરત જે છે પાઈબંધ સાથે ઋણ વીજભાર હોય. તો તમે અહીંયા જોયું છે આ પાઈબંધ સાથે ઋણ વીજભાર છે મિત્રો. તો એમાં શું થાય તો કે આ ઋણ વીજભારનું જે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આપે છે, એટલે કે બંધનનું નિર્માણ થાય છે અને આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જાય છે. તો તમે જોયું કે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ બંધનમાં વપરાય છે, એટલે લોન પેર ઇલેક્ટ્રોન જે છે મિત્રો, તમે અહીંયા જોયું લોન પેર ઇલેક્ટ્રોન એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, એટલે બંધ બનાવવામાં વપરાય છે. તો અહીંયા પહેલું તમે જોયું કે સી ઉપરના ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ બી ને સી વચ્ચે દ્વિબંધ બનાવવામાં વપરાય છે. તો હું એવું કહી શકું કે આ જે છે એમાં સંસ્પંદન થાય તો સંસ્પંદન સૂત્ર શું મળે તો કે એ બી અને અહીંયા ડબલ બોન્ડ સી. સી જે છે એ ઇલેક્ટ્રોન આપે છે એટલે એના પર પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ તો હતો એટલે એ 0 થઈ ગયો, અને એ ઉપર આવે છે તો ઋણ વીજભાર, તો એ ઉપર ઋણ વીજભાર આવ્યો. તો આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયું. તો મિત્રો અહીંયા તમે જોયું કે આ ઇલેક્ટ્રોન જ્યારે શિફ્ટ થાય છે ત્યારે લોન પેરનું બોન્ડ પેરમાં રૂપાંતર થાય છે, એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાય છે. જ્યારે બીજી વખતે શું થાય છે તો કે જે દ્વિબંધના ઇલેક્ટ્રોન હતા અહીંયા એ ઉપર જાય છે એ બી વચ્ચેના, અને એ લોન પેર બની જાય છે.
તો ટૂંકમાં આપણે કહી શકીએ કે જે સંયોજનોમાં દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર હોય, એ તો ઋણ વીજભાર હોય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન પેર તો હોય જ એની જોડે, તો એ ઇલેક્ટ્રોન પેર જે છે એને આપણે લોન પેર કહીએ છીએ, એ લોન પેર બંધનમાં વપરાય છે પહેલા તબક્કામાં, એટલે કે લોન પેર બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, અને એ જ સમયે જે દ્વિબંધના બોન્ડ પેર હતા એ લોન પેરમાં કન્વર્ટ થાય છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે આ પ્રકારની જ્યારે હોય કે દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર હોય ત્યારે આપણે કઈ કરવાનું, લોન પેર ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર. તો આ બાબતને આપણે યાદ રાખવાની છે. તો મિત્રો હું અહીંયા આ જે તમારું ઉદાહરણ આપેલું છે પહેલું, CH2 ડબલ બોન્ડ CH2 માઇનસ, અને કાર્બોકેશાઇન કહેવામાં આવે છે, કાર્બન ઉપર ઋણ વીજભાર છે, અને તમે જોયું કે 2 ઇલેક્ટ્રોન છે. તો આનું સંસ્પંદન સૂત્ર શું થાય પહેલા, તો સંસ્પંદન સૂત્રમાં શું થશે, તો કે આ જે લોન પેર ઇલેક્ટ્રોન છે કોના ઉપર, CH2 પરના, એ આપણે અગાઉ વાત કરીએ આજે કે લોન પેર કન્વર્ટ ઇન્ટુ બોન્ડ પેર, એટલે એ અહીંથી શિફ્ટિંગ થઈને અહીંયા કરે છે. તો એ 2 ઇલેક્ટ્રોન ત્યાં શિફ્ટ થાય છે. મિત્રો અહીંયા એરો ફૂલ એરો ડબલ ટુ હેડેડ એરો કરીએ આપણે તો એ 2 ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ દર્શાવે છે. તો એ આવે છે, અને એ જ વખતે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન જે છે આ કાર્બન ઉપર જાય છે અને લોન પેર તરીકે ત્યાં સ્થાયી થાય છે. તો હું એમ કહી શકું કે આનું સ્ટ્રક્ચર આ રીતે દેખાય, CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. મિત્રો તમે જોયું અહીંયા લોન પેર જે પહેલામાં આવે છે એ અહીંયા બંધનનું નિર્માણ કરે છે, અહીંયા ડબલ બોન્ડ થશે, અને અહીંયા તમારા જે છે ઇલેક્ટ્રોન જે છે એ આવશે. તો તમે જે ઇલેક્ટ્રોન હતા એ અહીંયા શિફ્ટ થયા 2, અને ઋણ વીજભાર અહીંયા આવ્યો. તો આના ઉપર જે આ કાર્બન હતો આર્યો કે જેના ઉપર ઋણ વીજભાર હતો, એ ઋણ વીજભાર એ લોન પેર જવાથી પોઝિટિવ ચાર્જ એના ઉપર લાગે એટલે એ ન્યુટ્રલ થઈ જાય છે, એટલે ચાર્જ જતો રહે છે એના ઉપર. જ્યારે આ દ્વિબંધમાંથી જે અહીંયા શિફ્ટિંગ થઈને ઇલેક્ટ્રોન આવે છે એ અહીંયા ઋણ વીજભાર પેદા કરે છે આના ઉપર. તો આમ આ સ્ટ્રક્ચર જે છે એ આપણે જોયું કે જેમાં ઋણ વીજભાર એક CH2 પરથી આ છેડાના બીજા CH2 પર થાય છે, ને એમાં પાઈ ઇલેક્ટ્રોન મદદ કરે છે. તો લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ સૌ પ્રથમ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, અને પાઈ બંધના બોન્ડ પેર ઇલેક્ટ્રોન એ લોન પેર ઇલેક્ટ્રોનમાં જાય છે, અને પરિણામે આપણને 2 સંસ્પંદન સૂત્રો મળે છે. તો પહેલા નંબરનું સંસ્પંદન સૂત્ર અને બીજા નંબરનું. હવે મિત્રો આપણે એમનું જે છે એ હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરીએ. હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરીએ છીએ ત્યારે મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે હાઇબ્રિડ સ્ટ્રક્ચરમાં આપણે પહેલા માળખું દોરી કાઢવાનું હંમેશા. CH2 હંમેશા સિંગલ બોન્ડ તો હોય જ, CH સિંગલ બોન્ડ CH2. તો માળખું દોરી કાઢ્યું. હવે મિત્રો શું થશે, તો કે હવે આપણે પાઈ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. પાઈ ઇલેક્ટ્રોન જે છે એ કેવી રીતે દર્શાવીશું, તો તમે જોઈ શકો છો કે પહેલું સ્ટ્રક્ચર જે છે આ રેઝોનિંગ, એમાં પાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે, 2 દ્વિબંધ અહીંયા છે, જ્યારે બીજા સ્ટ્રક્ચરમાં અહીંયા છે. એટલે કે બંને જગ્યાએ દ્વિબંધ તો રચાય જ છે, એટલે એને ડોટ 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 થી દર્શાવવાનું મિત્રો. તો આપણે આ 2 ડોટ 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 કરી દીધા. અચ્છા, હવે ઋણ વીજભાર કયા છે, તો કે પહેલા આ કાર્બન ઉપર હતો, તમે જોઈ શકો છો, અને પછી આ કાર્બન પર શિફ્ટ થયો. તો ઋણ વીજભાર જે છે એ વારા પરથી પહેલા અને છેલ્લા કાર્બન પર થાય છે, એટલે ત્યાં આપણે મેં અગાઉ વાત કરેલી કે માઇનસ હોય ત્યાં ઋણ વીજભાર અડધો થઈ જાય, એટલે એમ કહેવાય છે ડેલ્ટા માઇનસ. અહીં પણ આપણે લઈશું ડેલ્ટા માઇનસ. વચ્ચેના કાર્બન ઉપર કોઈ ચાર્જ નથી એટલે ત્યાં લખવાની જરૂર નથી. તો આમ પાઈ ઇલેક્ટ્રોન પણ બંને બંધમાં વહેંચાયેલો હોય છે, જ્યારે ઋણ વીજભાર જે છે એક જ કાર્બન પર નહીં, બંને CH2 સમૂહ પર વહેંચાયેલો હોય છે. તો મિત્રો આ જે છે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે જેના RH તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે એકચ્યુઅલ સ્ટ્રક્ચર આ રીતે દોરવું જોઈએ. તો સંસ્પંદન સૂત્રો જે છે એ જ્યારે આપણે પહેલું લઈએ છીએ કે A ડબલ બોન્ડ B સિંગલ બોન્ડ C માઇનસ
આ જ્યારે એટલે કે દ્વિબંધને એકાંતરે ઋણ આવેલું હોય ત્યારે લોન પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો મિત્રો હવે આપણે બીજું સ્ટ્રક્ચર જે છે અહીંયા જોઈએ છે NO3-. મિત્રો NO3-. હવે NO3- માં તમે જુઓ છો કે N ઉપર પ્લસ ચાર્જ છે અને 2 ઓક્સિજન 3 પૈકીના 2 ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે જ્યારે એક દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે. તો મિત્રો આને આપણે સૌથી પહેલા બે જે ઓક્સિજન જે છે એમાંથી કોઈ પણ, તો તમે જોઈ શકો છો કે અહીંયા આ દ્વિબંધ છે, તમે જોયું નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે, અને અહીંયા સિંગલ બંધ છે. તો દ્વિબંધ, સિંગલ બંધ અને ઋણ વીજભાર, આ ઋણ વીજભાર છે આના ઉપર. તો એ ઋણ વીજભાર ના 2 ઇલેક્ટ્રોન એ અહીંયા શિફ્ટ થાય છે અને એ જ વખતે આ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય છે મિત્રો. તો આપણને નવું સ્ટ્રક્ચર મળે છે અને નવા સ્ટ્રક્ચરને આપણે કેવી રીતે દોરી શકીએ? તો નવા સ્ટ્રક્ચરને આપણે આ રીતે દોરીએ છીએ કે નાઇટ્રોજન અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે અને અહીંયા સિંગલ બોન્ડ થશે. તો મિત્રો અહીંયા જે 6 ઇલેક્ટ્રોન જેમ હતા એમ જ રહેશે અને ઋણ વીજભાર. અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન પૈકીના 4 જ રહેશે અને કોઈ ચાર્જ રહેતો નથી, કારણ કે ઓક્સિજન ઉપરથી, એનો ઓક્સિજન હતો એના પરથી ઇલેક્ટ્રોન ગયા એટલે પોઝિટિવ ચાર્જ આવ્યો, પોઝિટિવ નેગેટિવ 1 0 થઈ જાય છે. અને એ જ વખતે અહીંયા જે છે એ 6 ઇલેક્ટ્રોન થઈ જાય છે અને માઇનસ ચાર્જ અહીંયા, એટલે એક પેર વધારાની આવે છે. તો આ મિત્રો આમાં જે છે એ આ ઓક્સિજન અને આ ઓક્સિજન આ બે ઉપર ઋણ વીજભાર છે. હવે મિત્રો ફરીથી આગળ કે આ જ વખતે આ જે છે ઋણ વીજભાર એ અહીંયા શિફ્ટ થાય છે અને આ અહીંયા થાય છે. તો ફરીથી જે નવું સ્ટ્રક્ચર મળે છે એમાં આપણને N સિંગલ બોન્ડ O, અહીંયા પણ સિંગલ બોન્ડ O અને અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થાય છે. તો અહીંયા ઉપર માઇનસ ચાર્જ આવશે, અહીંયા 6 ઇલેક્ટ્રોન, અહીંયા પણ માઇનસ ચાર્જ અને 6 ઇલેક્ટ્રોન. તો મિત્રો આપણે કહી શકીએ કે આ ત્રણેય સ્ટ્રક્ચર જે છે એ NO3 ના રેઝોનિંગ સ્ટ્રક્ચર છે. તો રેઝોનિંગ સ્ટ્રક્ચર કેટલા છે? 3. તો મિત્રો NO3 કેટલા રેઝોનિંગ સ્ટ્રક્ચર ધરાવે? તો 3. તો આ પ્રશ્ન તમને નાનો પૂછાય. NO3- જે છે એના રેઝોનિંગ સ્ટ્રક્ચર દોરો, તો તમે દોરી શકો. રેઝોનિંગ NO3- જે છે એમાં એનું હાઇબ્રિડ દોરો, એવું કે. તો હાઇબ્રિડ કેવી રીતે દોરાય? મિત્રો આપણે હાઇબ્રિડ દોરીએ છીએ. તો હાઇબ્રિડ દોરવા માટે તમને કીધું કે આ ત્રણેયનું આપણે ભેગું દોરવાનું છે. તો નાઇટ્રોજન ઉપર ત્રણેય બાજુ આપણે ઓક્સિજન બતાડવાનું છે. મિત્રો ઓક્સિજન NO વચ્ચેના જે પાઈ બંધ જે છે એ બધા જ ઓક્સિજન સાથે ટ્રાન્સફર થાય છે, એટલે એને આપણે આ રીતે દર્શાવીશું મિત્રો, ડોટ 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 થી. તો ત્રણેય ઉપર છે. હવે મિત્રો તમે જવાબ આપો કે ઋણ વીજભાર જે છે એ ક્યાં લાગશે અને ધન વીજભાર ક્યાં લાગશે? તો તમે જુઓ છો કે 3 ઓક્સિજન છે એ પૈકીના 2 ઓક્સિજન પર હંમેશા ઋણ વીજભાર છે. 3 રેઝોનન્ટ સ્ટ્રક્ચર જોશો તમે તો આમ થાય છે કે 3 ઓક્સિજન વચ્ચે 2 ઋણ વીજભાર વહેંચાય છે, એટલે 2/3 આવે. પણ અહીંયા આપણે માઇનસ ડેલ્ટા માઇનસ લખીશું. તો આ ત્રણેય ઉપર માઇનસ ડેલ્ટા. જ્યારે પ્લસ ચાર્જ હંમેશા બધામાં તમે જુઓ છો પ્લસ ચાર્જ જે છે એ આપણે અહીંયા રહી ગયો છે, બધામાં પ્લસ ચાર્જ વચ્ચે આવે જ છે. તો આનો અર્થ એમ થયો કે અહીંયા પ્લસ ડેલ્ટા હંમેશા લખવાનો. તો એકલું પ્લસ લખો, તો કારણ કે એના ઉપર જ છે તો પ્લસ લખવાનો છે મિત્રો. તો આપણે કહી શકીએ કે આ જે છે એ આપણું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. તો મિત્રો બહુ સહેલાઈથી NO3- નું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે આપણે દોરી શકીએ છીએ. મિત્રો બીજા પ્રકારનું હવે આપણે કન્ડિશન લઈએ છીએ
કે દ્વિબંધની સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વિબંધની સાથે સિંગલ બંધ અને શું જોડાયેલું છે વિષમ પરમાણુ. તો જ્યારે વિષમ પરમાણુ મિત્રો જોડાયેલા હોય ત્યારે વિષમ પરમાણુ જ્યારે જોડાયેલા હોય ત્યારે લોન પેર જે છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર લોન પેરમાં. બિલકુલ અગાઉ જે આપણે કરેલું એ જ પ્રકારે છે. તો તમે જોઈ શકો છો કે આ જે વિષમ પરમાણુના જે છે એ અહીંયા શિફ્ટ થશે અને એ જ વખતે આ બોન્ડ પેર જે છે એ લોન પેરમાં જશે. એટલે કે સી પરના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે લોન પેર એ બીસી વચ્ચે પાઈ બંધ બનાવવામાં વપરાશે, જ્યારે એબી વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઉપર શિફ્ટ થશે. એટલે આપણને જે સ્ટ્રક્ચર મળશે એમાં એ બી અને ડબલ બોન્ડ સી. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સી ઉપર કોઈ ચાર્જ નહોતો પણ એને 2 ઇલેક્ટ્રોન આપ્યા છે અને ઇલેક્ટ્રોન આપે તો હંમેશા પ્લસ ચાર્જ આવે. તો અહીંયા પ્લસ ચાર્જ અને એ ઉપર ઇલેક્ટ્રોન આવે છે એટલે ત્યાં ઇલેક્ટ્રોન પેર અને માઇનસ ચાર્જ. તો આમ તમે જોશો કે આના ઉપર કોઈ ચાર્જ નહોતો પહેલા સ્ટ્રક્ચર ઉપર, અને બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઉપર પણ એક એ ઉપર માઇનસ છે અને બી ઉપર પ્લસ, એટલે ઓવરઓલ ચાર્જ જે છે એ 0 થઈ જાય છે. તો આમ એ ડબલ બોન્ડ બી સી અને સી જો વિષમ પરમાણુ હોય લોન પેર ધરાવતો હોય તો આ સંયોજન જે છે એ લોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ લોન પેર વાળી થિયરી ઉપર જે અગાઉનું હતું એ પ્રમાણે જ ચાલે છે. તો મિત્રો અહીંયા સૂત્ર આપેલું છે એક સી ઉદાહરણ, એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા તમે જુઓ છો ઉદાહરણની અંદર કે CH2 CH ડબલ બોન્ડ CH NH2. હવે NH2 ઉપર તમે જુઓ છો નાઇટ્રોજન છે એના ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે, અણુ તટસ્થ છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા શિફ્ટ થશે. એટલે કે લોન પેર જે છે એ પાઈ બંધ બનાવવામાં વપરાશે એટલે બોન્ડ પેર બનશે અને એ જ વખતે આ પાઈ બોન્ડ પેર જે છે એ કાર્બન ઉપર જશે એ લોન પેરમાં કન્વર્ટ થશે. તો આમ આપણે કહી શકીએ કે લોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર. તો મિત્રો આપણને બહુ સહેલાઈથી આવડી ગયું. ચલો CH2 અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, CH અહીંયા ડબલ બોન્ડ થશે અને NH2. મિત્રો ચાર્જ આવશે કે નહીં? તો કે હા ચાર્જ આવશે. કયો ચાર્જ આવશે? તો કે નાઇટ્રોજને 2 ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એના પર પ્લસ ચાર્જ આવશે, જ્યારે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ ચાર્જ. તો આમ મિત્રો આપણને જે મળ્યું આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 1 છે અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2 થયા. હવે મિત્રો આનું આપણે આ બંનેનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર પણ દોરી કાઢીએ. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું મિત્રો બહુ સહેલું છે. સૌથી પહેલા માળખું દોરી કાઢવાનું. તો CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ NH2. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે પહેલો જે આપણો જે છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે પાઈબંધ છે અને બીજામાં અહીંયા પાઈબંધ છે એટલે પાઈબંધ બંને જગ્યાએ છે એટલે એને આપણે આ રીતે ડોટ ડોટ થી દર્શાવીશું. હવે ચાર્જની વાત કરીએ તો પહેલા સ્ટ્રક્ચરની અંદર કોઈ ચાર્જ નથી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અને બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં CH2 પર ઋણ વીજભાર છે એટલે આપણે લખીશું માઇનસ ડેલ્ટા અને અહીંયા ડેલ્ટા પ્લસ નાઇટ્રોજન ઉપર. તો આમ આ જે છે એ RH જેને રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ એનું સાચું સ્ટ્રક્ચર છે. તો આમ દ્વિબંધની સાથે જ્યારે વિષમ પરમાણુ આવેલો હોય ત્યારે આપણે મિત્રો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. એ બિલકુલ પહેલા જેવું જ છે, માત્ર NH2 ની જગ્યાએ OH છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ દ્વિબંધને એકાંતરે
કોન્જ્યુગેશનમાં સિંગલ બોન્ડ અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે વિષમ પરમાણુ છે. એટલે બિલકુલ જેને કહી શકાય કે ત્રણ આપણી કન્ડિશન સચવાય છે. તો સૌપ્રથમ આ જે વિષમ પરમાણુ જે છે પોતાના ઇલેક્ટ્રોન જે છે એ લોન પેર એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, એટલે દ્વિબંધમાં વપરાય છે. અને એ જ વખતે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ CH2 ના કાર્બન ઉપર શિફ્ટ થાય છે. અને આપણને જે રચના મળે છે એ આ રીતની મળે છે. CH2 અહીંયા સિંગલ બોન્ડ થઈ જાય છે, CH અને અહીંયા દ્વિબંધનું નિર્માણ થાય છે, અહીંયા OH. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે OA ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એના પર પ્લસ ચાર્જ આવે છે, જ્યારે આના ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ ચાર્જ આવે છે. તો આમ આ બંને જે છે 1 અને 2 એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. હવે મિત્રો આ બંનેના હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ આપણે દોરીએ. હાઇબ્રિડ સ્ટ્રક્ચરમાં મેં અગાઉ વાત કરેલી એ પ્રમાણે કે માળખું પહેલા દોરી દેવાનું, તો કે CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. મિત્રો હંમેશા જે દ્વિબંધ જે છે એ પહેલા અહીંયા હતો અને પછી અહીંયા પણ શિફ્ટ થાય છે, એટલે બંને જગ્યાએ દ્વિબંધ છે. અને પરિણામે આપણે પાઈ ઇલેક્ટ્રોનને આ રીતે ડોટ ડોટ બંધથી દર્શાવીશું. તો આ રીતે થાય છે. મિત્રો અહીંયા ભૂલ છે, અહીંયા OH આવે એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા OH ઉપર પ્લસ ચાર્જ જે છે એટલે ડેલ્ટા પ્લસ લખીશું આપણે, અને CH ઉપર માઇનસ ચાર્જ છે ડેલ્ટા માઇનસ લખીશું. તો મિત્રો આ જે છે આપણું રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર, એટલે જેને RH કહેવામાં આવે છે. તો આ મિત્રો સાચું સ્ટ્રક્ચર છે. તો આ મિત્રો આપણને જ્યારે વિષમ પરમાણુ હોય દ્વિબંધને એકાંતરે ત્યારે પણ સંસ્પંદન થઈ શકે છે. આપણે ત્રીજું ઉદાહરણ લઈએ છીએ, આપણે જાય છે એનિલિન. તો એનિલિનમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ NH2 સમૂહ છે અને NH2 ના નાઇટ્રોજન ઉપર અહીંયા વિષમ પરમાણુ છે. તો આપણે એનું સ્ટ્રક્ચર દોરીએ મિત્રો. બેઝિક માળખું દોરી દઈએ છીએ. હવે શું થાય છે સૌપ્રથમ, તો કે આ જે લોન પેર ઇલેક્ટ્રોન કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર, એટલે કે CN વચ્ચે દ્વિબંધનું નિર્માણ થશે અને આ CC બંધના ઇલેક્ટ્રોન જે પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે. તો કાર્બન ઉપર અહીંયા તમે જુઓ છો ઋણ વીજભાર આવ્યો, જ્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એના પર પ્લસ ચાર્જ આવશે અને અહીંયા દ્વિબંધનું નિર્માણ થયું. તો દ્વિબંધ અહીંયા બન્યો નવો, જ્યારે બીજા બે દ્વિબંધ એમના એમ રહે છે. તો આ આપણું પહેલું સ્ટ્રક્ચર છે. હવે બીજામાં શું થાય છે, તો બીજાની અંદર હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઋણ વીજભાર છે અને એને એકાંતરે અહીંયા દ્વિબંધ છે, એટલે આપણી પહેલી શરત. એટલે શું થશે, તો કે આ જે છે એ અહીંયા શિફ્ટ થશે અને એ જ વખતે આ અહીંયા આવશે કાર્બન ઉપર, એટલે લોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટ ટુ લોન પેર. તો આ શિફ્ટિંગ થવાને કારણે આપણને નવું સૂત્ર મળશે અને એ જે છે એ આ રીતે મળશે મિત્રો. તો અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે, આ દ્વિબંધ એમનો એમ, અહીં જે છે એ નવા ઇલેક્ટ્રોન આવ્યા અને અહીંયા ડબલ બોન્ડ NH2+. તો આપણે કહી શકીએ કે ઋણ વીજભાર જે અહીંયા ઓર્થો પોઝિશન પર હતો એ પેરા પોઝિશન પર આવ્યો. હવે મિત્રો આગળ આપણે સ્ટ્રક્ચર દોરીએ છીએ. તો શું થાય છે, તો બેઝિક સ્ટ્રક્ચર હું પહેલા દોરી કાઢું છું.
અને પછી આપણે એના ઉપર તો શું થાય છે પહેલા તો કે આ ઇલેક્ટ્રોન જે છે લોન પેર એ અહીંયા દ્વિબંધ બનાવવા પુરાય છે દ્વિબંધના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર શિફ્ટ થાય એટલે ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર આવે છે અહીં નવા બંધનું નિર્માણ થાય છે આ બંધ જેમનો તેમ રહે છે આ બંધ પણ જેમનો તેમ રહે છે તો મિત્રો આ રીતે અહીંયા પોઝિટિવ ચાર્જ તો આપણને નવું સંસ્પંદન સૂત્ર મળ્યું ફરીથી આગળ આપણે સંસ્પંદન સૂત્રને વધારીએ તો શું થાય છે એ આપણે જોઈએ પહેલા બેઝિક સ્ટ્રક્ચર દોરી દઈએ બેઝિક સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો કે પહેલા મેં લખી કાઢ્યું અહીંયા સિંગલ બોન્ડ NH2 બધા સિંગલ બોન્ડ દોરી કાઢવાના હવે અહીંયા તમે જોઈ શકો છો તો કે આ જે છે એ અહીંયા દ્વિબંધમાં શિફ્ટ થશે લોન પેર અને એ જ વખતે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર પરત આવશે એટલે અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે આ બે બંધ યથાવત રહેશે જ્યારે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ પરત ફરે છે એટલે એ ફરીથી જશે તે સ્થિતિ તો મિત્રો આ બંને સ્થિતિમાં આ પહેલા નંબરનું છે સ્ટ્રક્ચર આ બીજા નંબરનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ ત્રીજા નંબરનું આ ચોથા અને આ પાંચમા નંબરનું તો આમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ કુલ 5 છે મિત્રો અહીંયા એક બાબતને ખાસ આપણે ધ્યાનમાં લઈશું કે 1 નંબર અને 5 નંબર આપણને દેખાવમાં સરખા લાગે છે પણ they are not equal કેમ કારણ કે અહીંયા દ્વિબંધની જે પોઝિશન જે છે એમાં દ્વિબંધ છે 1 2 પર જ્યારે અહીંયા 1 ઉપર સિંગલ બંધ છે તો આમ બેન્ઝીનની જેમ બે માત્ર બેન્ઝીન રિંગમાં જ આ સંસ્પંદન સૂત્રો બધાય તો આમ 5 સંસ્પંદન સૂત્રો જે છે એ આના મળે છે હવે મિત્રો આપણે આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ આપણે દોરીશું તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એને આપણે દોરીએ તો એને હું દોરું છું હાઇબ્રિડ સ્ટ્રક્ચર તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર માટે આપણે પહેલા સૌથી પહેલા માળખું દોરી દેવાનું છે ઓકે હવે તમારે બધે જો એરોમેટિક રિંગની અંદર બધે જ 5 ઇલેક્ટ્રોન ફરે છે એટલે એને આ રીતે દોરવામાં આવે છે અને CN વચ્ચે પણ 5 ઇલેક્ટ્રોન છે એટલે આ રીતે દોરવામાં આવે હવે તમે ઋણ વીજભારને તમે જુઓ છો તો ઋણ વીજભાર અને ધન વીજભાર ક્યાં ક્યાં છે તો પોઝિટિવ ચાર્જ જે છે એ 4 પૈકીના 3 ઉપમાં જો અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે ત્રણે ઉપર છે એટલે અહીંયા આપણે લખીશું ડેલ્ટા પ્લસ એવી જ રીતે ઋણ વીજભાર જે છે તમે જુઓ છો તો ઓર્થો પોઝિશન ઉપર છે ત્યારબાદ પેરા પોઝિશન પર આવ્યો અને ફરી પાછો ઓર્થો પોઝિશન ઉપર એટલે અહીંયા આપણે લખીશું ડેલ્ટા માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા માઇનસ તો આ જે છે આપણું હાઇબ્રિડ રેઝોનન્સ સ્ટ્રક્ચર છે તો મિત્રો જેને આપણે RH તરીકે ઓળખીએ છીએ તો હાઇબ્રિડ રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે એના આધારે આપણે અહીં તમે બહુ સહેલાઈથી આપણને એવું થાય કે રેઝોનન્સ સ્ટ્રક્ચરના ઉપયોગો પણ શું તો તમે જુઓ છો રેઝોનન્સ દરમિયાન મિત્રો બે ઓર્થો પોઝિશન ઉપર N2 સમૂહ અને પેરા પોઝિશન ઉપર ઋણ વીજભાર આવે છે એટલે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો ન્યુક્લિયોફાઇલ આના ઉપર ઓર્થો પેરા પોઝિશન પર એટેક કરે અને પરિણામે એનિલિન જે છે ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે એવું આપણે કહી શકીએ તો ઇલેક્ટ્રોન ઘનતા જ્યાં વધુ હોય ત્યાં આ એટેક કરે છે અને પરિણામે અહીંયા ઓર્થો પેરા પ્રેરક સમૂહ તરીકે આપણે એને ઓળખી શકીએ તો મિત્રો બીજું ઉદાહરણ છે ફિનોલનું ફિનોલ બિલકુલ એનિલિન જેવું જ છે એટલે હું બહુ જ ઝડપથી એના સ્ટ્રક્ચર જે છે બેઝિક એ હું દોરી કાઢું છું પહેલા હું માત્ર બેઝિક સ્ટ્રક્ચર દોરું છું અને પછી આપણે એમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ દર્શાવીશું તો એનિલિનની જેમ જ ફિનોલ પણ 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ધરાવે છે એટલે હું 5 એ 5 સ્ટ્રક્ચર જે છે એ હું
દોરી કાઢું છું. બધામાં OH મિત્રો હવે દરેક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ની વચ્ચે આપણે ટુ વે એરો દર્શાવીએ છીએ રેઝોનન્સ માટે. તો આ રીતે આપણે દર્શાવી દીધું. હવે આપણે દ્વિબંધની વાત કરીએ છીએ. તો સૌ પ્રથમ અહીં આપણે મુવમેન્ટ કરીએ છીએ, અહીંથી ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થાય છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા ઋણ વીજભાર આવ્યો, જ્યારે O ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. જ્યારે આ બે જે છે એ પોતાના સ્થાને જ રહે છે. હવે બીજું સ્ટ્રક્ચર આપણે દોરીએ છીએ. બીજા સ્ટ્રક્ચરમાં શું થાય છે તો કે આ ઋણ વીજભાર સિંગલ બંધ અને દ્વિબંધ, એટલે ઋણ વીજવાળા લોન પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર. એટલે C ઉપર ઇલેક્ટ્રોન ચાર્જ જતો રહ્યો અને અહીંયા દ્વિબંધનું નિર્માણ થયું. આ દ્વિબંધ એમનો એમ રહ્યો, OH પ્લસ સ્વરૂપે પણ એમને એમ રહે છે. હવે મિત્રો શું થાય છે આગળ તો કે આ બોન્ડ લોન પેર જે છે, લોન પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર, એટલે કે ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર આવે છે. જ્યારે અહીંયા દ્વિબંધનું નિર્માણ થાય છે, આ યથાવત છે, OH પ્લસ પણ યથાવત છે. તો અહીંયા ફરીથી તમે જોઈ શકો છો કે હવે ફરીથી આ લોન પેર જે છે કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને આ જે છે એ ફરીથી ઓક્સિજન ઉપર આવે છે. ઓક્સિજન પર આવે એટલે ઓક્સિજન પરનો ઋણ પ્લસ ચાર્જ જે છે જતો રહે છે, એ નવા બંધનું નિર્માણ થાય છે. ત્યારે આ બે બંધ યથાવત રહે છે. તો મિત્રો આ 1 નંબરનું, આ 2 નંબરનું, આ 3 નંબરનું, આ 4 નંબરનું, આ 5 નંબરનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ 5 મળે છે અને એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે મિત્રો આપણે દોરીએ. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ આ રીતે દોરાય છે. હાઇબ્રિડ સ્ટ્રક્ચરને આપણે બધા જ એરોમેટિક રિંગના અહીંયા OH. મિત્રો હવે અહીંયા પણ આપણે બતાડીશું. મેં વાત કરી કે આ રીતે બતાવીએ છીએ આપણે. હવે વીજભાર આપણે જોઈએ તો 1, 2 અને 3 સ્ટ્રક્ચર ઉપર OH ઉપર પ્લસ ચાર્જ છે એટલે ડેલ્ટા પ્લસ લખીશું અહીંયા. એવી રીતે ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ફરી ઓર્થો પોઝિશન એના ઉપર ઋણ વીજભાર છે, તો આપણે આ રીતે લખીશું. તો અહીં પણ OH ના ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે, એટલે કે ઋણ વીજભાર છે અને પરિણામે ત્યાં હંમેશા જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો જેને ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ કહેવામાં આવે છે એ એટેક કરે છે અને આપણને આ જે છે અહીંયા હાઇબ્રિડ સ્ટ્રક્ચર. તો આ મિત્રો આપણે સહેલાઈથી રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે આપણે દોરવા પ્રયત્ન કર્યા. તો ફરીથી ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું જે કન્ડિશન જે છે એના માટે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.